રાધેશ મિત્રો, તો આજે આપણે પાછા આવી ગયા છે બ્લોગ લઈને. તો અત્યારે જો આપણે સ્કૂલેથી આવી ગયા છીએ ને થોડી શરદીને થઈ ગઈ એટલે અવાજ બેસી ગયો છે. તો જો આપણે હલર હાલે છે, ધાર દેવાની છે આપણે માંડવીની. તો એમાં લાઠા ને ધૂળ ને દી હોય એ નીકળી જાય. તો જો આપણે સામે હલર હાલે છે, તો તમને પાસે દઈને બતાવીએ. તો જો મિત્રો આપણે આવી ગયા છે, હાલે છે આપણે આ માંડવીના ઠીકલા છે બધા. તો એ ચોખ્ખી કરવાની હાલે છે મિત્રો આપણે. તો જો આપણે અડધો ઢગલો તો થઈ ગયો છે, ઓલા બધા બાકી છે હજી. તો જો મિત્રો આવી ગઈ કાંકરા નીકળે બધા. મશીન બદલાવ નાખ્યું છે, તો આપણે ઓલું મશીન હતું ભાંગી ગયું છે એટલે તો જો આપણે માણસો કામ કરે છે, ડબ્બા ભરી નાખે. તો મિત્રો આપણે પાછળ માંડવી નીકળે છે, એમાંથી થોડા થોડા ડાટા નીકળી જાય છે. જો મિત્રો આપણે અહીંયા માંડવી ચોખ્ખી કરવાની હાલે છે. તો આપણે જીરમ વાવ્યું હતું એમાં પાણી પણ પાછું ચાલુ કરી દીધું છે. તો જો આ બધા ક્યારા પી ગયા છે ને બાજુમાં છે બાબાનું ખેતર. તો એમાં જો ફરફરિયા પણ બાંધી દીધા છે, આ પ્લાસ્ટિકના જે હોય પટ્ટી, તો જેનાથી ચકલી ના આવે. તો મિત્રો આપણે પંખો કાઢી નાખ્યો છે ને હવે આપણે ખીલો કાઢી છે. તો મિત્રો આપણે વાડી આવી ગયા છે. તો જો આપણે પાણી હાલે છે ને જો મિત્રો સનસેટ કેવો છે મસ્ત એનો. તો જો મિત્રો કેવો મસ્ત સનસેટ છે. તો જો આપણે પાણી વારી છે, તો આપણે જીરું વાવ્યું તો એમાં પાણી વારી દે છે ને જો આ પાણી બધું ક્યારમાં જાય છે ને હજી જીરું તો ઉગ્યું નથી, બહુ દેખાતું નથી. કોક કોક દેખાય તો તમને પણ બતાવીએ. તો જો મિત્રો આ જીરું છે, તો આ એક ઉગ્યું છે, બીજા બહુ દેખાતા નથી. તો આવી રીતે આપણે જીરામાં પાણી વારી છે ક્યારામાં ને આવું કે જીરા ઉગે છે. તો જો આપણે આગળ તો વરી ગયું છે પાણી. તો જો આપણે ચકલી ના બેસે તો આમાં બાંધા છે. તો તમને એક નજારો બતાવી દઉં કેવો છે. તો જો કેવા બધા મસ્ત ચમકે છે. તો જો આ જીરું ઉગે છે, ગોટા થઈ જાય પછી બહાર નીકળે. તો જો આપણે પાછો ક્યારે બદલાવી દીધો છે. તો આવે એટલે આપણે ક્યારે બદલાવતા જવાના હોય છે ભરાઈ જાય એટલે.